નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં આજે વિધાનસભાની 2 બેઠકો પર પેટા ચૂંટણીમાં હાર બાદ શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે। તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકને પક્ષ વિરોધ પ્રવૃત્તિ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ હિંમતસિંહ પટેલ સામે આક્ષેપો બાદ રાજીનામું આપ્યું હતું। કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથેનો એક ફોટો મૂકીને સોશિયલ મીડિયા પક્ષમાં વિરુદ્ધ પોસ્ટ મૂકી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આપના દ્વારા દલિત સમાજ માટે 2 શબ્દો વાપરવામાં આવે તો તે એગ્રોસિટીનો ગુનો બને છે। તેવામાં શબ્દો તેમજ ભીષણવાળી ગાળો આપના દ્વારા જે બોલવામાં આવેલ હતી તેનો વિડીયો ક્લિપ પણ શિક્ષિત સમિતિ સાંભળી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આપના દ્વારા જે અભદ્ર ટિપ્પણી થઈ હતી જે ચલાવી શકાય તેમ નથી। આ ઉપરાંત એક અન્ય વિડીયો ક્લિપ પૈસાના તોડફોડની વાતો પણ શિસ્ત સમિતિની પ્રાપ્ત થયેલી છે, તેને ધ્યાનમાં લેવામાં આવે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।